નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર અને એસપીસીસી ના વિભાગ સી ના મોસ્ટ આઈએમપી સવાલ આપતા નાના એવા વિડીયો સેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને સ્વાગત કરતાની સાથે દીકરાઓ કહી દઉં છું કે આખા ગુજરાતમાં એસપીસીસી ના આઈએમપી આ ચેનલ સિવાય તમને બીજે ક્યાંય નથી મળવાના. તો એના માટે ચેનલને દીકરાઓ સબસ્ક્રાઇબ કરવી આવશ્યક છે, કારણ કે એ વિડીયો જે હું તમારા માટે બનાવું છું મહેનત કરીને અલગથી, ઓકે, મૂળ તમારી ઇકોનોમિક્સનું કામ કરવાનું છે, પણ એસપીસીસીની પણ એટલી ડિમાન્ડ છે કે સાહેબ લાવો અમને ફાયદો થાય, અને તમારી ચિંતાને કારણે આ બધું અલગથી એક્સ્ટ્રા બનાવીને તમારા માટે પીરસું છું. તો દીકરાઓ મને સપોર્ટ કરવો આવશ્યક છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો, કારણ કે એસપીસીસીના વન શોટ હોય, એસપીસીના સેક્શન વાઇઝ આઈએમપી છે, વન શોટની એસપીસીસીના તો મેગા શોટ લેક્ચર છે, એ તમારા માટે ગોઠવેલા છે. સેક્શન વાઇઝ આઈએમપી છે અને એસપીસીસીની સ્ટ્રેટેજી છે, અને આ બધું જ દીકરાઓ છે એ તમારા માટે હું લાવી રહ્યો છું. ઇવન બોર્ડની એક્ઝામમાં ભવિષ્યવાણીને સૂર્યોદય પણ એસપીસીસીના આવશે જ, તો એ બાબતને ધ્યાનમાં રાખીને તૈયારી સારામાં સારી કરીને તમારે જોડાવાનું છે, જેથી બધા મારા અપડેટ્સ એસપીસીસીના તમારા સુધી પહોંચી શકે. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ કરી નાખજો. હવે વાત કરીએ સેક્શન સીના મોસ્ટ આઈએમપી સવાલો જે એસપીના વિષયમાંથી પૂછવામાં આવે છે, સીસીમાંથી પૂછવામાં આવે છે. ઘણા બધા સવાલો જે મને લાગશે હું હાથે લખતો જઈશ, નહીતર ઓલરેડી મેં અહીંયા ટાઈપ કરીને આપેલા છે. તો ચેપ્ટર નંબર 4, ઓકે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. આ કોનું ચેપ્ટર નંબર 4 છે? સીસી નું. તો સીસી ના ચેપ્ટર નંબર 4 ની અંદર સવાલ છે કે વીમાની પાયાગત લાક્ષણિકતા કઈ છે? 2 માર્ક્સ ની અંદર પૂછાઈ લખવાનો થશે. વીમા કરારમાં પ્રીમિયમનું શું મહત્વ છે એ લખવાનું છે. સાથે સાથે સીસી નું એક ચેપ્ટર નંબર 3 છે, એ પણ મારે તમને જણાવવું જોઈએ, કે જેમાં નોટિસ તો નહીં, સોરી માફ કરજો, પરિપત્ર ના લક્ષણો આપણે કરવાના છે, અથવા હેતુઓ. પરિપત્ર શા માટે લખવામાં આવે છે એ આપણે મેન્શન કરવાના છે. સેમ ટુ સેમ મેમો ના લક્ષણો પણ તમારે 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. 2 માર્ક્સમાં છે ને એક તફાવત પૂછાય છે નોટિસ અને પરિપત્રનો. તો આ 3 સવાલો 2 માર્ક્સ માટે. બાય ધ વે જેટલા સવાલો કહી રહ્યો છું 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, ભૂલ્યા વગર ધ્યાનમાં લેજો. ઓકે, તો આ 3 સવાલો ચેપ્ટર નંબર 3 સીસી માંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે, તો એ બાબતને ધ્યાનમાં રાખીને તમારે આગળ ચાલવાનું થશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 5, અને એની અંદર આ પણ સીસી નું ચેપ્ટર નંબર 5 છે. તો એમાં ઈ બુકિંગ ને ટૂંકમાં સમજાવવાનું છે. ઈ બુકિંગ એટલે ઓનલાઈન બુકિંગ, જેને આપણે રિઝર્વેશન પણ કહીએ છીએ, ઓનલાઈન બુકિંગ પણ શબ્દ વાપરવામાં આવે છે. તો એને આપણે ટૂંકમાં સમજાવવાનું થશે 2 માર્ક્સ માટે. ત્યાર પછી છે ઈમેલ મોકલવા અને મેળવવા માટે શું જરૂરી છે. તમને એમ થાય સાહેબ તો ઈમેલ એડ્રેસ, પણ ના, કમ્પ્યુટર અથવા તો મોબાઈલ, ઇન્ટરનેટનું કનેક્શન, ઈમેલ એડ્રેસ, બરાબર, આ બધું ઘણી વસ્તુઓ છે, એની આવશ્યકતા છે, તો એ આપણે લખવાનું. ઈ સ્ટેમ્પિંગ વિશે જણાવવાનું છે. સોગંદનામું બનાવવા માટે, ઘર, જમીન, મકાનના દસ્તાવેજો બનાવવા માટે જે સ્ટેમ્પ પેપરનો યુઝ કરવામાં આવે છે, મેળવવા માટેની ઓનલાઈન પ્રોસેસ છે. ઈ ટેન્ડરિંગ વિશે વિગતવાર જણાવવાનું છે કે ભાઈ સરકારે કોઈ કામ પોતાને કરવું હોય, એ સરકાર પોતાનું કામ છે ખાનગી વ્યક્તિ સંસ્થાઓ પાસે કરાવરાવે. દાખલા કે રોડ બનાવવાનો છે, તે રોડ બનાવવાનું કામ સરકાર કોને સોંપે? આ બધી સંસ્થાઓને. એના માટે સરકાર પૈસા આપે ને એના માટે આ ટેન્ડર બહાર પાડે. જેને રસ હોય એ લોકો અરજી કરીને સરકારને કહે કે અમે બનાવી દઈશું, અમને પૈસા આપો. તો એ સમગ્ર પ્રોસેસ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન થાય, ધેટ ઇઝ ઈ ટેન્ડરિંગ. ઓકે, હાલો. ત્યાર પછી છે ચેપ્ટર નંબર 6 સીસી નું, અને એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ સામાન્ય રજૂઆત કઈ બાબતો માટે કરવાની હોય છે, તો આપણે એ મેન્શન કરવાનું છે. પ્રેઝન્ટેશન, સાદી ભાષામાં સૂચનાત્મક પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત અંગેના 2 ઉદાહરણો આપણે આપવાના થશે, અને નિર્ણયાત્મક પ્રેઝન્ટેશનની 2 લાક્ષણિકતાઓ આપણે જણાવવાની થશે. તો આટલા સવાલો ચેપ્ટર નંબર 6 એમાંથી ખાસ પૂછાવાના છે, તો એ બાબત આપણે ધ્યાનમાં રાખશું. ડન છે? બાકી તો હવે સીસી વાળું સેક્શન છે, એમાંથી સવાલો છે આપણે મળી રહેવાના છે. ઝાઝા સવાલો તો સેક્શન એમાંથી જ પૂછાય છે. જો એસપી નું ચેપ્ટર નંબર 5, તો એની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ સંચાલક ટ્રસ્ટી છે પણ નથી. કેવું વિચિત્ર સવાલ છે, સંચાલક ટ્રસ્ટી છે પણ નથી, તો એ આપણે આની અંદર મેન્શન કરવાનું થાય. ત્યાર પછી એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે? ઓકે, એક માણસ મેક્સિમમ કેટલી કંપની બની શકે? તેના આંકડા આપ્યા છે. હું તમને ફટાફટ કહી દઉં કે જાહેર કંપનીમાં માત્ર બનવું હોય તો 10, અને જાહેર ખાનગી મિક્સમાં બનવું હોય તો 20 કંપનીમાં ડિરેક્ટર બની શકે એક હારે. પછી કંપનીમાં પ્રથમ સંચાલકો કોને કહેવાય?
અને સંચાલકોની ફોજદારી જવાબદારી જણાવવાની. અંદર દીવાની જવાબદારી છે, ફોજદારી જવાબદારી છે, પણ આ 4 સવાલો 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. બીજું એક મારે તમને ખાસ કહેવું છે કે આ હું તમને વિભાગ સી ના આઈએમપી આપું છું, બરાબર, પણ આ સેક્શન એ અને સેક્શન બી નું શું ભાઈ, એને આ બેનું શું કરશો, આ બેની પ્રેક્ટિસ કેવી રીતે કરશો, કારણ કે એના આઈએમપી તો આપું ન આપું કંઈ ઠેકાણા નથી. એટલે ખાસ ધ્યાન રાખજો કે સેક્શન એ અને બી, આ સેક્શન એ અને બી ના મોસ્ટ આઈએમપી, એમસીક્યુ અને વીએસક્યુ જે 1 માર્ક્સ માટે ખાસમ ખાસ કામમાં લાગે એ જે છે એ હું તમારા માટે ઓલરેડી બનાવીને બેઠો છું. એની પીડીએફ બની ગઈ છે અને તમારા મોબાઈલમાં એની સેકન્ડે મળી શકે એમ છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જજો અને લિંક ઉપર ક્લિક કરજો એટલે તમને એ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની બધી પ્રોસેસ મળશે. ડાઉનલોડ કરી લેજો પીડીએફ, જેથી તમને ફાયદો થાય. સેક્શન એ 20 માર્ક્સનો છે એમસીક્યુ વાળો, સેક્શન બી 10 માર્ક્સનો છે વેરી શોર્ટ ક્વેશ્ચન્સ વાળો, એટલે ટોટલ મળીને 30 માર્ક 100 માંથી ઓલમોસ્ટ ત્રીજો ભાગ તમારો એક પીડીએફ થી સોલ્વ થઈ જશે. કારણ કે ચેપ્ટર વાઇઝ જે સવાલો મોસ્ટ આઈએમપી છે એમાં તમારા માટે કાઢીને આ પીડીએફ ની અંદર મૂક્યા છે. નો ખબર પડે ને કઈ રીતે પ્રોસેસ કરવી તો બીજી લિંક નીચે આપી છે અને એ લિંકની અંદર તમે છે એ વિડીયો જોશો, લિંક ક્લિક કરશો એટલે વિડીયો ઓપન થશે જેમાં બધું શીખવાડ્યું છે કઈ રીતે એ ડાઉનલોડ કરી શકાય. ક્લિયર થઈ ગયું? એટલે એ જરા કરી લેજો. સાથે સાથે તમને સૂચના આપી દઉં છું કે ભાઈ એસપીસીસીની મોસ્ટ આઈએમપી, એમસીક્યુ અને વીએસક્યુની પીડીએફ અવેલેબલ છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જ છે. જેટલું મોડું કરશો એટલું નુકસાન થશે. ઓકે, હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 6, ખાનગી કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. આ વિધાન આપણે સમજાવવાનું છે. ઓકે, તો ન બહાર પાડી શકે, આપણે ના નહીં પાડવાની. ઓકે, દીવાની જવાબદારી કોને કહેવાય તો એ આપણે મેન્શન ખાસ કરવાનું છે. અને ફોજદારી જવાબદારી સંચાલકોની કોની કહેવાય એ આપણે લખવાનું છે. ઓકે ઓકે, તો આ આપણે લખવાનું છે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. માફ કરજો, હું તમને છે હા ચેપ્ટર નંબર 7 ના કહી દઉં. કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ વિશે સમજાવવાનું છે. તો કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ કંપનીના ઓલા વિસર્જનના સંજોગો છે એની અંદર આપણે મેન્શન કરવાનું છે. અને ત્યાર પછી ફરજિયાત વિસર્જનની પ્રક્રિયાના યોગ્ય અને ન્યાયી કારણો આપણે જણાવવાના છે અને સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપી એના આપણે સંજોગો જણાવવાના છે. તો આ 3 સવાલ ચેપ્ટર નંબર 7 માંથી આપણે મોસ્ટ આઈએમપી છે જે બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. અચ્છા, એની સાથે સાથે ચેપ્ટર નંબર 6 માં હું તમને જરા ડિટેલમાં કહી દઉં. ચેપ્ટર નંબર 6 છે કંપનીની સભાઓ છે. એ કંપનીની સભાઓમાંથી મતદાનના પ્રકારો, મતદાન કરવાની પદ્ધતિ છે તો મતદાનના પ્રકારો જે છે એ આપણે ખાસ મેન્શન કરવાના છે. ઠરાવ ના પ્રકારો સમજાવી શકો, શોર્ટમાં 2 માર્ક્સમાં પૂછી શકાય. પછી એક મોસ્ટ આઈએમપી છે પ્રસ્તાવમાં સુધારા, 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી સવાલ સરસ મજાનો છે, બાબતનું આપણે ધ્યાન રાખશું. પ્રસ્તાવમાં સુધારા. તો આ 3 સવાલો છે ચેપ્ટર નંબર 6 માંથી. ચેપ્ટર નંબર 1 માંથી જે મેં 2 માર્ક્સના સવાલો છે બહુ ઓછા લીધા છે કારણ કે 3 માર્ક્સના 4 માર્ક્સના વધારે પૂછાતા હોય છે. પણ ચેપ્ટર નંબર 1 માંથી કયો સવાલ 2 માર્ક્સનો છે પૂછાઈ શકે? ત્યાગપત્ર, ત્યાગપત્ર છે. પછી શેર સોંપણીના સંજોગો. તો આવા બધા સવાલો છે 2 માર્ક્સના પૂછી શકાય. ચેપ્ટર નંબર 2 જે છે એ ચેપ્ટર નંબર 2 શેરની ફેરબદલી છે. તો એમાં બસ ખાલી ઓલા કાયદેસરની ફેરબદલી છે, બરાબર, એના સંજોગો આપણે જણાવવાના છે. ઓકે, તો એ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. અને બીજું કે ગેરકાયદેસર સોરી માફ કરજો અનિયમિત શેર વેચણી થાય. કેવી શેર વેચણી? અનિયમિત. તો જ્યારે પણ અનિયમિત શેર વેચણી થાય, બરાબર, તો એની અસરો શું થાય? એ અસરો 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી હોય છે. ઓકે, ચેપ્ટર નંબર 3 અને 4 નું શું સાહેબ? તો ખાસ કહી દો દીકરાઓ, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 એ આખા કરવાના છે, બરાબર, કારણ કે ચેપ્ટર નંબર 3 છે ડિબેન્ચર, સાવ સહેલું ઈઝી પીઝી છે. ચેપ્ટર નંબર 4 છે સભ્યપદ. પણ તોય તમને કહી દઉં કે બંનેમાં એક તફાવત છે. આમાં ડિબેન્ચર અને શેરનો તફાવત છે, આમાં સભ્યપદ અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત છે. એ મુકતા નહીં, ભૂલ્યા વગર પાકા કરી નાખજો. આ 2 એવા ચેપ્ટર છે કે ઓછું કન્ટેન્ટ ઝાઝા માર્ક્સ છે. તો આ 2 ચેપ્ટરને આંખું બંધ કરીને આખા પાકા કરજો. ગેરંટી છે કે પરીક્ષામાં એસપીસીસી તમને મેક્સિમમ લેવલનો ફાયદો છે આ ચેપ્ટરની અંદરથી થવાનો છે. તો ડન છે ભાઈ. તો સેક્શન સી ના
વિભાગ સી ના 2 માર્ક્સના મોસ્ટ ટાઈમપી સવાલો બધે જ બધા ચેપ્ટરના ઓછામાં ઓછા જેટલા શક્ય બને એટલા કહેવાનો મેં પ્રયત્ન કર્યો છે. બાકીનું કન્ટેન્ટ, બાકીની માહિતી હું તમને આગળના મેગા શોર્ટ લેક્ચરની અંદર અથવા તો ભવિષ્યવાણી સૂર્યોદયની અંદર તો તમને આપવાનો છું. પણ ત્યાં સુધી આટલું ખાસ કરી લેજો જેથી તમારું કામ શરૂ થઈ જાય અને એસપીસીસીની તૈયારી સરળતાથી કરી શકો. તો મળીએ મિત્રો નવા લેક્ચરની સાથે, નવી તૈયારી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યા.